શું કરતી હતી? બા થેલો પેક કરતી હતી. કા? બા હા, તમારા જમાઈનો ફોન આવ્યો છે કે હવે ઘણા દિવસ થઈ ગયા છે, અહીંયા રોટલે તાણ પડે છે, તું આવતી રહે એટલે થેલો પેક કરતી હતી જવા માટે. હા બેટા, તારે ઘરે રોટલા ઘડવા વાળું બિચારું કોણ છે બીજું? હે, આ જમાઈને ને વેવાઈને હાથે રોટલા ઘડીને ખાવા પડે બેટા. હું એ સમજુ છું, પણ બેટા તું આવી જઈશ ને પછી મારું કોણ અહીં કે? બા હા, તમે ભાઈને કંઈક સમજાવતા હોય તો કે આ બધી લત મૂકી દે, કમાવામાં ધ્યાન આપે, આ તમારું ધ્યાન રાખે, એને પાસે બેહાડીને સમજાવો ને, સમજી જાય. અરે બેટા, હું તો એને સમજાવી થાકી, ઘણું સમજાયું, પણ એને એવી લત પડી ગઈ છે કે એને દારૂ પીધા વગર હાલતો નથી. કોણ જાણે ક્યાંથી પૈસા કાઢે છે, શું કરે છે, કાંઈ ખબર પડતી નથી. મારી દવા લેવાની વાત કરું એટલે સટકે. મારી આગળ આવું ન બોલું, તમારે જે કરવું એ કરો બેટા, તું સમજે. વાહ, જીવ તો મારોય બળે છે કે અહીંથી મને અત્યારે જવાનું મન નથી થતું હા તમારી હાલત જોઈને. પણ શું કરું, હું તો હા હરે છું, જવું તો પડશે જ ને. હા બેટા, જવું તો પડે ને. સમયનો ફોન આવ્યો તો જવું પડે બેટા. ન મોકલું તો એને એમ થાય કે જો મારી હા રોકી લીધી. કાંઈ વાંધો નહીં બેટા, હકેતી જા. જય શ્રી કૃષ્ણ કહેજે એમને. વાહ, તમારું ધ્યાન રાખજો, દવા ટાઈમે ટાઈમે લેજો અને ટાઈમે જમી લેજો અને કામ ધીરે ધીરે કરજો તમે. હા, એમ તો આપણે બાજુવાળી ઓલી મંજુ છે ને એ ડોકું કાઢશે મને. હા, જય શ્રી કૃષ્ણ. હા જી બેટા. હા પેલા અઠવાડિયા થા હો ગયા છે માની સેવા કરવા એની. હા તો મારી રજા લઈને જ ગઈ છે, મેં જ કીધું કે જા એમ. એમાં કાંઈ માની વાત હોય કે ના તો નથી પડાતી ને બાપુ. બરોબર છે, પણ હવે આપણે અહીંયા કોકને બોલાવીને રોટલા ટીપાવવા, હવે આવી જાય તો સારું કહેવાય એમ. હા, એ તો મને ખબર છે, ફોન કર્યો છે કે ભાઈ અઠવાડિયાથી તું ગઈ છો, અહીં બધું અટવાય છે, હવે આવી જા. રોટલાય ગામમાં ખાવા જવા પડે છે તો વીએ લગભગ તો આવતી જ હશે, સમજો ને. અને માનો સવાલ હતો એટલે હું કાંઈ નાય ન પાડી. હા ભાઈ, એ આપણે ક્યાં ના પડીએ છીએ, તકલીફ જ જવું પડે. આ જો આવી ગઈ. કેમ છે હવે તમારા માને? દિવસે દિવસે તબિયત બગડતી જાય છે બાપુજી. હું વાત કરશો તો પછી કોક હારા ડૉક્ટરને બતાવો. ડૉક્ટરને કઈ રીતે બતાવું? મોટા ડૉક્ટર પાસે જાય તો એને ફીસે એવડી થાય ને, હા. તો એટલા પૈસા તો નથી ને. અરે કેમ પણ તારો ભાઈ કમાતો તો હશે જ ને. આ જવાન જોધ આદમી છે, હવે ઈ માની સેવા ન કરે અને દવા દારૂ ન કરાવે તો કોણ કરાવે? મારો ભાઈ કમાતો હોત તો આ ઉપાધિ જ ના હોત ને. એને તો બસ આખો દિવસ દારૂ પીધા રાખવો, એની મોજમાં રહેવું, એને કંઈ કમાવવું નથી. બળતરા તો મારી માને ને મારે જ છે. આ તો સમજવા જેવી વાત છે જલ્પા. તારા ભાઈ પાસે દારૂ પીવાના પૈસા છે અને દવાના નથી, એ તે માની દવા કરાવવાની નહીં બાપુ? હા, એક અઠવાડિયું રોકાઈને આવી, પણ કોઈ દિવસ મારા ભાઈએ એમ નથી પૂછ્યું મારી માને કે માં તે કંઈ ખાધું છે, તે દવા પીતી છે, તારી હવે તબિયત કેમ છે, તને કંઈ વાંધો છે, એક પણ વાર નથી પૂછ્યું એને. અરે પણ આ તો ખોટું કહેવાય. નકર જે ઘરમાં જવાન જો દીકરો હોય અને એ ઘરમાં જો માં દુખી હોય તો આ તો કેવી રીતે હાલે બાપુ? એ જવાન જોત છે અને આ લખણ છે એટલે તો મને લાગે છે એ ઘરમાં બાઈ નહીં આવે અને હાહુની, તારી હાહુની સેવાય નહીં. એવું હું કામ બોલો છો? આ ભગવાન છે ને બધાની જોડી બનાવીને રાખતો, એના જોગ એનું મળી જાય એ આપણે નથી અત્યારે ઉપાધિ અટણ અમારે હાહુની છે. એ જ ઉપાધિ છે. અત્યાર સુધી રોકાણી ત્યાં સુધી તો મેં સેવા કરી, પણ હવે કોણ કરશે એની સેવા? એ તો ઊભા પણ નથી થઈ શકે.
હા જો જલ્પા, તારી વાત તો હોય 100% હાચી છે કે હવે એની સેવા કોણ કરશે, પણ તે મને કીધું કે મારી માની સેવા મારે કરવા જાવી છે. મેં તને ના પાડી. એક પલ વારે વિચાર કર્યા વગર મેં તને કીધું તું તારે જા, અઠવાડિયું રિયાય, 10 દી રિયાય, પણ અહીંયા તું સમજી શકશો અમે બાપ દીકરો એકલા ક્યાં જાય? હા. હે? મને ખબર છે કે અહીંયા રોટલા ઘડવાનું દપ થાય, પણ ત્યાં મારી માથીને હાવ કામ નથી થતું. એને દવા પીવાનું ટાણું હોય તો ભૂલાઈ જાય છે ક્યારેક ક્યારેક. હવે જો, હવે જેના નસીબમાં જેવું લખ્યું હોય ને એવું જ માણસ જીવન જીવી શકે. બાકી નસીબથી વિપરીત ના કોઈ જઈ શક્યું છે, ના કોઈ જઈ શકશે. જો બેટા, અમે તો અમારી ફરજમાં જે આવતું હતું એ કર્યું. અમે ભલે અહીંયા અગવડતા ભોગવી, છતાં તમને અઠવાડિયું જવા દીધા. બાકી એમાં અમારી કાંઈ ભૂલ હોય તો કહો. આમ જો જલ્પા, વધારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. આ છે ને, આ ઘીના ઠામમાં ઘી પડી રહે, એટલે કે સમયે એ સારું થવું હશે તો થઈ જાય, અને નહીં થવાનું હોય ને તો વિધાતાના લેખમાં કોઈ મેખ નહીં મારી શકે. આ તું સારી રીતે સમજશો. એ તો તમારી વાત સાચી છે, પણ અત્યારે હું અહીંયા આવી ગઈ ને તો મને તો ઉપાધિ મારી માની જ થાય છે. જો કદાચ એને ટાઈમે ટાઈમે દવા અને ખાવાનું નહીં મળે ને તો હજી પણ તબિયત વધારે બગડે એમ છે, અને ક્યારે હું બની જાય ને એ ખબર આ નથી. જો આવા વિચાર ન કરાય. આ ખરાબ વિચાર કરો ને એટલે આપણી સાથે હંમેશા ખરાબ જ થાય. તો એક કામ કર, ઠેલો અંદર મૂકી દે અને રોટલાનો ટાઈમ છો, રોટલા બનાય. બાકી છે ને એવું લાગશે તો હું તારા ભાઈને એકાદ વાર સમજાવી, જો લાઈન ઉપર આવતો હોય તો. એ નહીં સમજે. મેં એને ઘણો સમજાવ્યું પણ સારું, જા અંદર. સમજો, શાકભાજી ને બધું લાવીને રાખ્યું છે. જોયું? આવા દીકરા હોય ને દીકરા ન કહેવાય, દીપડા કહેવાય. બેન, એ બેન, પાણીનો ગ્લાસ આપને એક. હું બેન બેન કરસ હે? તો બેન ઘરમાં છે તો હું બેન ને જ કહું ને. બેન તો એને હારે વહી ગઈ. હે? તારા બનીવીનો ફોન આવ્યો ને હા, તે હમણાં જ ગઈ થોડી વાર પહેલા જ. બેન વહી ગઈ એમ ને? તો જાય ને ભાઈ, એનું ઘર બાર તો છે ને, જવું તો પડે ને બેટા. હા, પણ થોડાક દી રોકાણી હોત તો સારું હોત, તમારે ટેકો રહે. તને કેતા શરમ નથી આવતી? ટેકો રે એ હારે છે, હારે હા તો એ અહીંયા ટેકો દેવા આવે. આ ટેકો દેવા વાળો તો તું છો. હા તો એમાં શું થઈ ગયું બા? બેન દીકરી હારે હોય તો 10 દી રોકાણી હોત, 5 દી વધારે રોકાય, એમાં શું થઈ જાય? જવા દે ને ભાઈ, તું તારી લત છોડતો નથી ને બીજાને શિખામણ દેવા નીકળી પડ્યો છે. બા, આ દારૂની લત મારથી નહીં છૂટે. કેમ કે દુનિયામાં સૌથી મને પ્રિય મને મારો દારૂ છે, હા, પછી બીજા બધાય. તને દારૂ પ્રિય છે એ તો મને ખબર છે, પણ આ તારી માં તને પ્રિય નથી કા? અરે જરા તો લાશરમ કર. હું આટલી માંદી છું, બિચારી સોડી 8 દી અહીંયા આવીને રોકાઈ જાય છે એના ઘર-બાર મૂકીને, અને તું ઘડી વારે ઘરમાં કરતો નથી કે માની હાલચાલ પૂછતો નથી કે બા તમે દવા પીધી કે હું તમને થાય છે, હાલો દવાખાને લઈ જાઓ, એવું કોઈ દી પૂછે છે? બા, એમાં બધું શું પૂછવાનું હોય? આમે હવે તમારી ઉંમર થઈ ગઈ છે, સમજ્યા? એટલે આવા બધા નાના મોટા રોગ છે ને, ઉંમર થાય એટલે બધું થાય જ. એમાં મૂંઝાવાનું ન હોય, પણ ટાણું આવે ને ત્યારે હંધું હરખું થઈ જાય. મને તો એમ થાય છે કે આ તને જન્મ દેવા કરતાં એક પાણો જન્મ્યો હોત ને તો સારું હતું. કેવા શબ્દો બોલે છે, ઉંમર થાય એટલે ઉપર વહી જવાનું. પણ માણસ હાજુ માંદું હોય ને એની દેખભાળ તો રાખવી જોઈએ કે નહીં? પણ હું તમને શું કહું બા, આ તમે જીવ્યા એટલું તમે હવે જીવવાના છો. તો એમ થોડુંક કર, વહેલા રવ્યા હતા, ઈ જ થાય, બીજું કાંઈ ન થાય. એક કામ કર, ક્યાંકથી દવા લઈ આવ માકડ મારવાની, અને પીવડાવી દે તારી માને. હું તને લાજ શરમ જેવું હવે મારી પાસે પૈસા હોય તો તમને દવાખાને ન લઈ જાઉં બા?
દારૂ પીવાને મારી પાસે મણ આવે છે જેમાં મારે તમારી દવા ક્યાંથી કરાવી મારે હે સારું ભાઈ સાહેબ, હું તને પગે લાગું. તને તો કાંઈ કહેવાતું નથી. હે ભગવાન, મારી દીકરી બસારી હોદર જે હારી છે તારા. હું આ દારૂ પીવું છું ને બા, મને મારી મોજમાં રહેવા દો. મારું નક્કી ન હોય, દારૂ પીવે જાય પછી હું ક્યાં રહું. હા જા ઉપર ઉપર અહીંથી તારી મોજમાં રે. મને તો ઉપરવાળો બેઠો છે. હા, કપડાં ધોવાના છે. આવી ગઈ છે તો ધોવાઈ જાય ને કપડાં. એ તો હું લઈ લેત કપડાં. અરે મેં કીધું તું હજી આવીશ છો, થાકી ગઈ છે એટલે મેં કીધું હું તને અંબાવી દઉં એમ. એ તો હું કામ તો બધું કરી નાખીશ, પણ મારે તમને એક વાત કહેવી છે. હા, વાત બાત તો પછી થયા કરશે. આ રોટલા કર્યા કે નહીં? ના, અત્યારે જ કરવી છે. બહુ જરૂરી વાત છે. હા. તો પછી ભૂખ તો બહુ લાગી છે, પણ ચાલ કાંઈ વાંધો નહીં, જે વાત હોય કે ફટાફટ ચાલ. હા, બાપુજી બહાર હતા ને એટલે હું કાંઈ બોલી ના શકી. એવી તો કોઈ વાત છે વળી કે તું બાપુજીની સામે ન કહી શકે? વાત જ એવી હતી કે જો મારી કે અરે પણ તું આમ હચકાઈશો શા માટે? હું તારો ઘરવાળો છું, કઈ માણસ છું, ત્યારથી ડરવાની કઈ જરૂર ન હોય. એમ કહી દે ને, શું વાત છે? હું એમ કહેતી હતી કે મારી માને વધારે પડતી મજા નથી ને તો હું એને અહીંયા લઈ આવું તો સેવા પણ કરી શકું ને તમે રોટલે દુખીએ ન થાવ. શું કીધું તે? ફરીવાર બોલતો. મારી માને અહીંયા લઈ આવું એમ. જો જલ્પા, તારા બા બીમાર હતા અને તે મને કીધું કે મારે મારી માની સેવા કરવા જવું છે. મેં તને ના નથી પાડી, પણ રહી વાત અહીંયા લાવવાની તો એના માટે છે ને મારો એકલાનો ફેસલો ન ચાલે. એના માટે મારે બાપુજીની રજા લેવી પડે. આ વાત તું જાણે છે ને? હે? જાણું તો છું હું કે આ ઘરમાં બાપુજીનું આલે છે, પણ તમે વાત તો સમજી શકો છો ને કે મારી માની આગળ પાછળ મારા સિવાય કોઈ નથી. ભાઈ છે પણ ભાઈ નથી એવું જ સમજવાનું છે મારે. તારો ભાઈ છે ને એટલે જ મારે બાપુજીને પૂછવું પડે. જો તારો ભાઈ ન હોત અને એકલા તારી માં નોધારા હોત ને તો મારે કોઈને પૂછવાની જરૂર નહોતી, કારણ કે જમાઈ એ દીકરો જ કહેવાય. આ વાત હું સારી રીતે જાણું છું. ભાઈ છે પણ નથી બરાબરનો ભાઈ છે કે જો તમે સમજવાની કોશિશ કરો કે મારી માને અહીંયા લઈ આવું ને તો સારી રીતે એની સેવા કરું તો એની તબિયત વહેલી તકે સારી થાય અને મારી મા એના પગ પર ઊભી થઈ જાય. જો જલ્પા, તારી માં જલ્દી સારા થઈ જાય એ ખુશીની વાત છે, પણ જે ઘરમાં જવાન જોત દીકરો હોય અને ત્યાં ગૌઢું માવતર દુઃખી થતું હોય ને તો એવા દીકરાને લાઈન ઉપર લાવવો એ મા બાપની ફરજ કહેવાય. અને તો સારી રીતે જાણે છે કે તારે બાપુજી તો નથી, માં બીમાર છે, પણ એ બંનેનો ફરજ હવે તારે નિભાવવો પડે ને. એટલે કે તારા ભાઈને લાઈન ઉપર તું લાવી શકે, હું કામ ન લાવી શકી? મને ખબર છે કે એને લાઈન ઉપર લઈ આવવો જોઈએ, પણ એ મારી કે મારી માની વાત ક્યાં સાંભળે છે? જો તમે બાપુજીને વાત કરો ને. જો જલ્પા, હું તને ના નથી પાડતો. તારી માં અહીંયા આવે અને સાજા થઈ અને પાછા જાય ને, કીધું તો ખરા, એ વાતથી મને ખુશી થાય, પણ હું એકલો ફેસલો ન લઈ શકું. આ તે કીધું એમ બાપુજીને પૂછી જો બાપુજી જેમ કહેશે ને એમ થશે. પછી મને ન કાંઈ કહેતી કે તમે મને સાથ નથી આપતા. હા, બાપુજીને વાત તો કરી જુઓ. હા, વાત તો કરીશ, પણ હું શું કહું, રોટલા તૈયાર છે? બાપુજી ખાવું ખાવું કરતા હતા. હા, તૈયાર છે. હા, તો હું જાઉં છું બાપુજી પાસે. સારું થયું અહીં મળી ગયા તમે. કેમ રોટલા ખાવા બોલાવા આવ્યો? રોટલા તો પછી ખાવું, પણ ઘરમાં એક વાતાવરણ થોડુંક તંગ ઊભું થયું છે એટલે તમારી યાર વાતચીત કરવી.
કેમ વાતાવરણ તો સારું જ છે બહાર ઘરમાં કેમ વાતાવરણ બગડી ગયું? હા બાપુજી, એવું સમજો વરસાદના ટાણે વરસાદ આવે ને તો ખેડૂને સારું લાગે, પણ કટાણાનો વરસાદ એ માવઠું કહેવાય, એ તો તમે સારી રીતે જાણો છો ને. એ તો મને બધી ખબર જ છે, પણ વાત શું છે એમ કે ને હવે ગોળ ગોળ ફેરવવા કરતા. હા, તમે મારા બાપુ છો એટલે તમારી હારે કંઈ ગોળ ગોળ વાત કરાશે નહીં. તો સાંભળો, સીધું કહી દઉં. હા બોલો. વાત જાણે એમ છે કે આ મારી ઘરવાળી જલ્પા હા. એમ કહેતી હતી કે મારા હાહુ બીમાર રહે છે અને મારો હાળો છે ઉઠાંગ, ઘરમાં કાંઈ ધ્યાન દેતો નથી, મારી હાહુનું સેવા નથી કરતો, નથી દવા ટાઈમે કરાવતો. તો જલ્પાનો વિચાર એવો છે કે મારી હાહુને આપણા ઘરે જીવતાણ લગણ સેવા સાકરી કરવા લઈ આવીએ. તારો શું વિચાર છે? હવે જો તમે આ મારા બાપુ, આ ઘરના વડીલ અને આ ઘરના મોભી, અને આ જ્યાં સુધી ઘરનો મોભ હોય ને ત્યાં સુધી નળિયા ટકી રહે. એટલે મોભ જેમ કહે એમ નળિયાને કરવાનું હોય. તો બેટા સાંભળ મારી વાત. હા બોલો. કારણ કે આ વાત છે ને યોગ્ય નથી. ભલે તારી હાહુ રહ્યા એની માં છે, હવે આપણે તો કાંઈ ઠેકો નથી લીધો એના માવતરની સેવા કરવાનો કે દવા કરાવવાનો. એ છોકરો છે આગળિયા પાછળ કોઈ ન હોય તોય આપણી તો ફરજ બનતી જ નથી. એ મા દીકરાને જે કરવું એ કરે, બાકી આપણા ઘરમાં એ ડોશી ન પોસાય. હા, વાત તો તમારી સાચી છે. મેં કહ્યું એમ તમે કહો ને એમ જ થાય. તમારો ફેસલો છેલ્લો રહે. આગળીએ મારો હાળો ન હોત ને હે બાપુ, તોય હું કંઈક વિચાર કરત. પણ આ જવાન જો દીકરો અને જો એક એની માને ન હાંસવી શકતો હોય તો આનાથી નમાલો તો બીજો કોને કહેવો? હા બરાબર છે. દીકરો માને ન હાસવે તો કાંઈ જમાઈની થોડી ફરજ બને છે. આ તો મને એમ લાગ્યું કે હું ના પાડું તો તને કાંઈ દુઃખ થાય એવું નથી ને? ના ના બાપુ, મને શું કામ દુઃખ થાય? મેં કીધું એમ તમે આ ઘરના મોભ છો અને તમારું વસન મારા માટે સર્વસ્વ છે. તમે જેમ કહો એમ, તમારી હામાં હા અને તમારી નામાં ના. એ બધું તો બરાબર, પણ આવું વાતાવરણ જો આપણે ઊભું કરીશું એટલે ઘરમાં વાવાઝોડું આવશે, એટલે વાવાઝોડાને સંભાળવાની તેવડ રાખજે પાછો. હા, તમારો દીકરો શું બાપુ, હે ગમે એવા મોટા વાવાઝોડા આવે ને તો તમારો દીકરો અડીખમ ઊભો રહે. પછી એનું પરિણામ જે કંઈ પણ આવે ને એ જોઈ લેવું. એ તો બરોબર છે, પણ આ તો ઘરની વાત છે ને પછી બાયુની વાત છે. એટલે બાયુ માણસને પોગવું ને એ નેવાના મોભે ચડાવીને એવી વાત છે, એટલે સાવચેતીથી રહેજે. તો બાપુ હું તમને એક વાત કહી દઉં, સાંભળી જા. આ ઘરમાં હું એને લગ્ન કરીને લાવ્યો છું, એ નહીં. અને લગ્ન કરતી વખતે આપણે કાંઈ વસને તો બંધાણા નહોતા કે મારો ભાઈ ન હાંસવે તો તમારે મારી માને હાંસવવી જોઈએ. એવું તો કાંઈ વસન આપ્યા નથી ને આપણે. પણ બેટા આ બધું નિભાવ્યું ક્યારે કહેવાય? ઓલાની જેમ રાહ રાખીને વાત કરીએ ને તો તારું ઘર ન ભાંગે અને આ વાત શક્ય બને એ રીતે તું ઊભો રહે ને તો. બાકી બાધ્યા બોલાથી જો બાય વહી જાય તો કાંઈ તે કરી બતાવ્યું ન કહેવાય. એ વાતે તમારી સાચી છે બાપુ. હવે પૂરી કોશિશ કરે કે ઘરે ન ભાંગે, એટલે કે હાપે મરી જાય ને લાકડી ન તૂટે એમ છે. ખાઈ લે, રોટલા ભેળા તો થઈ. એ તો થઈ જ ગયા છે. બોલાવા જ આવ્યો હતો પણ મેં કીધું પહેલાં વાત કરી લો એટલે ભૂખ વધારે લાગે. પણ તું તારે એ વાત થઈ છે પાછું રોટલા ખાવા દઈ ને થાળીનો ઘા ન આવે. હો હાલ. બા, હા બોલ બેટા. મને પૈસા આપો નહીં. તારો બાપ ખજાનો દાટીને ગયો છે ને, જા પાવડો લઈને ખોદી લે. જા, ઘણા દાટ્યા છે. હવે મારા બાપુ ખજાનો દાટીને ગયા હોત ને તો સારું હતું. આ દાટીને કાંઈ ગયા નથી ને, અમુક માથે કરીને ગયા. ભોગવવાનું મારે રહી છે. મારે અત્યારે તો તમારી પાસે માગવા પડે. હવે સારું મૂનો રે. એક તો મારાથી બોલાતું નથી બહુ, અને તારી હારે પછી મારે લવાન કરવાની. શરમા તો નથી. આવો જુવાન જો દીકરો અને પૈસા માંગે છે મા પાસે. તો હું તમારી પાસે ન માગું તો હું કોની પાસે માગું? મારા ગામના પાસે માગવા દવાય? જો તારી માં કામે જાય છે તે ઘરમાં પૈસા હોય, અરે ખાવાના ધાંધિયા છે ઘરમાં. ખાવાના ધાંધિયા? હું જેદી પૈસા માગું ને તેદી તમારે આ જ બળતરા હોય. ખાવાના પૈસા નથી, દવાના પૈસા નથી.
તું તો બહાર રખડીને કૂતરાની જેમ ગમે ત્યાં ખાઈ લેશે, પણ તારી માં એક બક્કા રોટલા હારું તરસે છે. તો એમાં હું શું કરું? તમને ખબર છે હું ક્યાંય કામે નથી જતો, મને કોઈ કામે નથી રાખતું. પણ ક્યાંથી રાખે? તું ઘરમાં નથી ધ્યાન દેતો, તું કામમાં શું ધ્યાન દેવાનો હતો? કોઈના કામ શું તું કરવાનો હતો? હવે સુધર તું. હું તને હાથ જોડીને કહું છું મારા દીકરા. હવે દારૂની લત એવી છે ને બા કે હવે કદાચ હું મરાય ને તો જ મારી ભેગી આવશે. બાકી દારૂ બારૂ મારાથી નથી મુકાય એમ. દારૂ તો હું પીવાનો જ છું. તમારે મને પૈસા દેવાના છે? પૈસા દેવાના હોય ને તો મને પૈસા આપી દો, નકર પછી મારે કોકના ગળામાં હાથ મારવો જોઈએ. પૈસા તો હવે ઝાડ ઉગાડીશ ને તે તું તોડીને લઈ જજે. અત્યારે તો મારી પાસે કાંઈ નથી. તમારી પાસે નકરે કેદી કાંઈ હોય? જેદી હું માગું તેદી જ તમારી પાસે કાંઈ ન હોય. તે કેદી નથી માંગ્યા એ મને કે ને, કેદી નથી માંગ્યા. તમે કેદી મને આપ્યા છે એમ કહો ને. જ્યારે જ્યારે માગ્યા ત્યારે તમે આવા જ બાના કાઢો છો પણ મને. તને તો ખબર છે કે માં આગળ રૂપિયો નથી, તો માં ક્યાંથી દેવાની હતી? તને વસાર નથી આવતો જરા? અરે બેટા, આ કરતાં મને તું જન્મ્યો ન હોત ને તમને શાંતિ હતી કે મારો દીકરો જ નથી. હા, હવે આ હું તો તો તને જોઈને મને બળતરા થાય છે કે મારો એક જુવાન દીકરો છે. હવે તમને બળેતરાય થાય છે ને જીવય બળે છે. જુવાન દીકરો શું છે તો એમની આ મલકમાં બધા જુવાન દીકરા જ છે. હું એક જ થોડો જુવાન દીકરો થયો છું. એને જઈને પૂછી આવું. એને બધા એના મા બાપ એને પૈસા આપે જ છે. છોકરા માગે ને એટલે બાપાને એની માં પૈસા દે. મારા બાપા નથી એટલે મારે તમારી પાસે માગવા પડે છે. હવે તને 100 વાતની એક વાત કરી દઉં. હવે પછી કોઈની મારી પાસે પૈસાની માંગણી કરતો નહીં, સમજી ગયો? તમારે મને પૈસા આપવાના છે કે નહીં? મારે દારૂ પીવો છે, મને પૈસા આપો. મારે બીજું કાંઈ નથી સાંભળવું. મારી પાસે પૈસા નથી. મોઢામાંથી એક જ વાત, નથી નથી નથી. નો દેવા હોય તો સીધી રીતે ના પડી ગયો ને. હું કોકના ગળામાં જઈને હાથ મારું. જો હવે ગલ્લામાં બા, હા તમારી તબિયતમાં કાંઈ સુધારો થતો નથી. આ તમે ધ્યાન રાખતો હોય તો તમારું. પણ શું કરું? ઘરમાં કેમ મારી તબિયતનું ધ્યાન રાખું બટા? જોતી નથી? માંડ હાલું છું. આ જો આ સંડા સુધી પહોંચવાની મને તેવડ નથી. માંડ ખુરશી પર બેઠી છું અહીંયા આગળ. જો પણ બા, ભાઈ ક્યાં ગયો? ભાઈ? હવે તારા ભાઈની વાત હું તું કરસ? કા વળી શું થયું? તને તો ખબર છે ને એ કેવો છે ઉઠિયાણ. તો મેં તમને કીધું હતું ને કે ભાઈને પાસે બેહાડીને સમજાવજો. તમે હજી લગીને સમજાવ્યો નથી એને. તને એવું લાગે કે મેં નહીં સમજાયો હોય એને? સમજાવીને થાકીશ હું તો. હું એને એમ કહું છું કે તું કાંઈ નહીં તો મને પાણી પાતો જા ઘરમાં. તા કંઈક ચા પાણી મને પીવડાવ, કાંઈક દવાનું કર. મારાથી તો હવે હલાતુંય નથી બટા. શું કરું? બહુ થાકી જાઉં છું. હવે તો શ્વાસે વધારે ચડવા માંડ્યો મને. કેમ કરું? ખબર છે બા, તમારી તબિયત બગડતી જાય છે, પણ હવે મને ઉપાધિ તો થાય છે તમારી. પણ હું કરું ને મને નથી સમજાતું. રહું છું અહીંયા મારા હાહરિયામાં અને જીવ તો મારો તમારી પાસે જ છે. હા બટા, મને ક્યાં નથી ખબર, પણ તું શું કરે? અહીંયા એ રોટલા પાણીએ હંધાય દુઃખી થતા હોય એટલે હું તને વારે ઘડીએ નથી કહેતી બટા. શું કરું? કઈ પૈસા આપ્યા કે નહીં? કઈ બાપુજી પૈસાની વાત કરે તું? હવે ગાંઠનો મને એમ આવીને કે બા તમારી પાસે હોય તો કાંઈક દ્યો એટલે હું દારૂ પી આવું. બોલો, સામેથી મને કેસ હવે તો એ. હા વેવાણ, હું તમે દીકરીને ભડકાવો છો? લે વેવાઈ બોલો છો? જય શ્રી કૃષ્ણ વેવાઈ. મારી દીકરીને હું ભડકાવું? આમાં કાંઈ ભડકાવા જેવું શું છે? એ તો મારી ખબર અંતર પૂછતી હતી ને એટલે હું એની હારે વાત કરતી હતી. વાત જે કરી હોય ને તમારા દીકરાને કરજો. વારે વારે તમારી દીકરીને છે ને વાત કરીને
આ બધાને દુઃખી અહીંયા નહીં કરો. અહીંયા એ કહે છે કે મારે ત્યાં જ આવવું છે સેવા કરવાની, કાં મારી માને અહીંયા લાવો. એટલે અમે તમારો ઠેકો રાખ્યો છે તમારી દીકરી આવી તમને લાવવાનો. એ વેવા આયામાં આકરા ન થાવ. હા તો મારી તબિયત સારી નથી ને એટલે દીકરીને પેટમાં દાસ છે એટલે બસાડીએ ફોન કરે. બાકી તો બીજું હું એને હું કહું. આ મારો છોકરો ઉઠ્યા જે હોય એ મારે તમારી લબાડ નથી સાંભળવી. તમારી સેવા કરવા વાળો તમારો છોકરો છે એટલે મહેરબાની કરીને છે ને આજ પછી તમારી દીકરીને ફોન નહીં કરતા. અને હવે જો ફોન આવ્યો ને તો ફોન એની પાસે નહીં રહે. અરે દીકરી એને હારે વળાવી પછી તો એનો મોહ મૂકો. આ તમે વારે વારે એને ફોન કરો છો ને અમારા ઘરમાં કલેશ ઊભા થાય છે. વેવાય માફ કરજો હો, મારી ભૂલ થઈ ગઈ. હા મૂકો ફોન. હવે છે ને મહેરબાની કરીને તમારી માને કહી દેજો ફોન ન કરે અને અહીંયા જવાનું નામ ન લેતા કાંઈ એને અહીંયા લાવવાનું નામ નહીં લેતા. લ્યો હવે ફોન કર્યો છે ને તો ફોન લઈ લેવામાં આવશે, બરાબર? તમને કહું, બોલ ને, શું કહેવું છે તારે? બોલ. આજે બાયરે વાત કરતી હતી ને તો બાપુજી આવ્યા હતા. હા તે પણ એમાં શું થઈ ગયું? બહાર વાત કરવાની કે ના થોડી પાડી હોય. હા વાત કરી લેવાની. બીમાર છે તો અવારનવાર ફોન ઉપર સમાચાર પૂછી લેવાના. એ જ કરતી હતી, સમાચાર જ પૂછતી હતી. તો બાપુજી આવીને અચાનક મારા હાથમાંથી ને ફોન લઈને પોતે વાત કરવા માંડ્યા. લે એવું કર્યું બાપુજી? હા. હા પણ હું વાત કરતી હતી તું? વાત તો હું કરું, અત્યારે બાની તબિયત ખરાબ છે તો એ પૂછતી હો, બીજી તો શું વાત હોય. હા પણ તું દિવસમાં 4-5 વખત ફોન કરીને સમાચાર પૂછે તો બાપુજીનું મગજ જાય કે ન જાય? પછી એવું નથી, બાપુજીએ ફોન ઉપર મારા બાનું અપમાન કર્યું. એને એમ કીધું કે આજ પછી છે ને ક્યારેય તમારી દીકરીનો ફોન ન કરતા એ કે. હવે બાપુજીનું મગજ તને ખબર જ છે ને. આમે તે બાપુજી જે નિર્ણય લે એની ઉપરિયાવટ જઈ અને હું કોઈ ફેસલો લઈ ન શકું. તને ખબર છે ને બાપુજીએ ચોખ્ખા શબ્દોમાં શું કીધું છે તને ખબર છે ને? મને ખબર છે, મને કીધું કે આજ પછી કે તમારી મા એ વાત ન કરતા. પણ જુઓ અત્યારે મારી વાત સમજવાની કોશિશ કરો. અત્યારે એક બાજુ મારી મા બીમાર છે, એક બાજુ મારો ભાઈ પૈસા કમાઈ નથી દેતો. ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ છે ને કે મારી મા અત્યારે તો એ ચિંતામાં ને ચિંતામાં અડધી બીમાર તો એમાં જ પડી ગઈ છે. હું તમને હું કહું છું કે મારી માને આ વાતનું બહુ ખોટું લાગ્યું હોય છે. એ અંદર ને અંદર એનો જીવ કોસવાતો હોય છે. હાલું ને આપણે બે એક આંટો મારી આવીએ. છો તારી યારે આંટો મારવા આવવામાં મને કાંઈ વાંધો નથી, પણ બાપુજીએ છે ને ચોખ્ખું મને કીધું છે કે વારા ઘડીએ ફોનમાં વાત કર્યા કરે છે, એમાં ને એમાં મન પરોવેલું રહે છે એનું. એટલે ઘરના કામમાંય તે કે કાંઈ ભલીવાર રહેતી નથી. અમુક કામ ભૂલાઈ જાય, દાળ શાકમાં મીઠું વધી જાય, આ બધું થાય છે. તો તું થોડુંક કે એને ઓછું કરાવે એવું મને બાપુજી કહે છે. અને એમાં તું પાછી એમ કહે છે કે ત્યાં આંટો મારવા જવાનું. એટલે મારે તો બાપુજી યારે ઝઘડો જ થઈ જાય સીધો. પણ વાત તો સમજો, કદાચ મારી માની જગ્યાએ તમારા મા કે બાપ બીમાર પડ્યા હોય તો તમે શું કરો? હા આમ તો તારી વાતે એકદમ સાચી છે કે મારી મા તો ભગવાને લઈ લીધી અને કદાચ જો મારા બાપુ બીમાર પડ્યા હોય ને તો એની સેવા કરવા માટે એનો આ અડીખમ દીકરો ઊભો જ છે. પણ તારા ભાઈ જેવો હું નથી ને નમાલો કે મા ઘરમાં બીમાર છે અને દર ભટકે છે, દારૂ પીને રખડ્યા કરે. એ જ કહું છું કે મારા ભાઈમાં તો કાંઈ ભલી વાર નથી. તો વહીથી તો એની એક દીકરી જ છે. તો મારી માએ મને જન્મ દીધો છે, 20 વર્ષની કરી છે. તો મારી ફરજ હોય છે ને કે મારી માની હું સેવા કરું અને એનું ધ્યાન રાખું. જો જલ્પા, તારી સૌથી પહેલાં ફરજ છે ને હા ઘર પ્રત્યે આવે છે, એ સમજી લેજે. અને પછી તારી માં. આ તો તું જાણે છે ને? જાણું છું, મને મારી ફરજની બધી ભાન છે. પણ અત્યારે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે ને કે કેમ સમજવાની કોશિશ ન. ખાલી બસ આપણે એક જ આંટો મારી આવીએ. આંટો મારીને અને મારી માને મોઢું બતાવીને
અને હું એનું મોટું જોયેલું પછી આપણે આવતા રહેવું. અરે મોઢું જોવાથી એ થોડા સારા થઈ જશે. અને હું તને છે ને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું જલપા, મારા બાપની વિરુદ્ધ જઈ અને હું કોઈ ફેસલો નહીં લઈ શકું. આ વાત તારા જહેનમાં ઉતારી લેજે. હં, હું તારી સાથે નહીં આવી શકું. તારે જે નિર્ણય લેવો હોય તે લઈ શકે છે, કારણ કે તું તારી માની દીકરી છો. તારે આગળ શું કરવું તારે જોવાનું, કારણ કે માં તારી છે, મારી નહીં. કંઈ વાંધો નહીં. હવે મને ખબર પડી ગઈ છે કે મારે શું કરવું. હવે એ જ હું કરીશ. સો બાપુ, તમે જેમ કીધું ને એમ જ હું કરું છું. તમારો ફેસલો મારા માટે અડગ છે. મેં ચોખ્ખા શબ્દોમાં જલ્પાને કહી દીધું છે કે તારી માં અને તારો ભાઈની ફરજમાં આવે છે ખાંચવે, મારી ફરજમાં નથી આવતું. મને કહેતીથી આંટો મારવા જવાનું, મેં ના પાડી દીધી. એલા રોજ જાગીને એના નામની જ બળતરા આપણે તો હું કરવું? ઘરમાં બીજું હોય હું? બેટા જાવું છે ને આવવું છે ને આવા જે લફડા ફેડ્યા હશે. જો જુઓ ક્યાં આલ્યા ઠેલા ભરીને. મારી માની ઘરે. અરે તને ના નથી પાડી કે મારા બાપુએ ના પાડી છે એટલે એની વિરુદ્ધ જઈને હું કોઈ ફેસલો લઈ શકું એમ નથી, તોય તને વગર કીધા ઠેલો હું કામ ભરી લીધો? ફેસલો મેં મારી રીતે લીધો છે એટલે જાઉં છું. એટલે તું કેવા હું માંગશો તારી રીતે ફેસલો? આ ઘરમાં ફેસલો લેવાનો અધિકાર ફક્ત મારા બાપુને છે, તને ને મને નહીં. તમારે જો તમારી માની સેવા કરવી જ થી તો પછી લગ્ન કરીને આ ઘરમાં આવ્યા શું કામ? ખબર નહોતી ને ત્યારે કે મારી માં બીમાર પડશે ત્યારે આ તમારા દીકરાને તમે ના પાડશો ત્યાં સેવા કરવાની, એવી ખબર નહોતી. હા તો ખબર નહોતી, અમને ખબર હતી કે વાહે તમારો એક ભાઈ છે સેવા કરવા માટે. અમને નહોતી ખબર. કાંઈ વાંધો નહીં, પણ લગ્નમાં એવું તો નહોતું કીધું કે મારો ભાઈ દારૂ પીતો થઈ જાહે એટલે મારી માં બીમાર પડશે એટલે મારી માને તમારે સાચવવી પડશે, એવું ક્યાંય લખાણ તો કરીને દીધું નહોતું અમે. એવું લખાણ તો તમે નહોતું આપ્યું ને કે જ્યાં તારે જરૂર હશે ને ત્યાં અમે ઊભા રહેશું, એમ કીધું તું ને. હવે અત્યારે એની વિરુદ્ધ ઊભા છો તમે. એ અમારી ફરજમાં નથી આવતું. તમારી ફરજમાં નથી આવતું કેમ? અત્યારે મારી માં સખત બીમાર છે, એને દીકરીની જરૂર છે તો તમે મોકલતા નથી. તમે જ કીધું તું ને હમણાં. હા, તમે તમારા બાપનું બધું જ કયું માનો છો. હા, મારા બાપની ઉપર વટ ના જાઓ, બધું મને કીધું. તો અત્યારે બધી ફરજો ક્યાં જાય છે? એક દીકરો એના મા બાપની ફરજ નિભાવે છે, એની સેવા ચાકરી કરે છે, તો દીકરી કેમ એની માની સેવા ના કરી શકે? દીકરો છે અહીંયા બેઠો છે એટલે તમને કહે છે. આગળ જો તમારો ભાઈ ન હોય ને તો તમારી માને અહીંયા લાવવામાં મને કાંઈ વાંધો નથી. બાપુજી હાલો માની લ્યો કે મારે ભાઈ નથી, એ દારૂડિયો છે, જુગારી છે, વયો ગયો, ભગવાન પાસે વયો ગયો. તો એની પાછળ કોણ વધ્યું? એક દીકરી જ ને. તો એક દીકરી દીકરો બનીને એની માની પડખે ના ઊભી રહે. જાવું જ છે ને તમારે? જાવું છે તમારે? હા બાપુજી, તો જાઓ. જ્યાં લગીન મારી માં હાજી નહીં થઈ ને ત્યાં સુધી હું ત્યાં જ રોકાઈશ. જલપા, તારો ફેસલો ખોટો કહેવાય હો. તું તારી મરજીથી આ ઘરમાંથી મન ફાવે તે ઠેલા ભરી ભરીને હાલતી થા ને તો અમે બાપ દીકરો શું કરીએ અહીંયા? કાંઈ નથી કરવાનું, જવા દે. પાછું આ ઘરમાં નથી આવવાનું, બરાબર? એટલે વિચાર કરીને ઘરનો ઉમરો ઓળંગજો. કંઈ વાંધો નહીં બાપુજી, મારી જે ફરજ છે ને એ ફરજ નિભાવવા જાઉં છું. મારી માએ મને 9 મહિના ભાર ઉપાડીને એને મને જન્મ આપ્યો છે અને અત્યારે એ બધા ગુણ હું ભૂલી જાઉં. અરે આ ફરજ નિભાવવામાં તમારી જિંદગી બગડી ન થાય, ધ્યાન રાખજો. વિચારીને ડેલી બાર પગલું મૂકજો કે એકવાર બાર પગ મૂક્યો છે એટલે ફરીવાર આ ઘરમાં આવવાનો વિચાર નહીં કરતા. કંઈ વાંધો નહીં બાપુજી, તમે આ જે શબ્દ કીધા ને બસ એ જ સાંભળવાના બાકી રહી ગયા તમારે. પણ તમે કાન ખોલીને સાંભળી લેજો. મારી માં જ્યાં સુધી જીવશે અને સાજી નહીં થાય ને ત્યાં સુધી હું ત્યાં જ રહીશ. અરે પછી ત્યાં સુધી નહીં, પછી ભાઈ બહેન મોજ કરજો. અમારે અહીંયા કાંઈ જરૂર નથી પછી, બરાબર? હા, એક દારૂ પી પીને આવજે ને તું એને વારજે કે ભાઈ સુધરી જા, હવે તો માએ મરી ગઈ, હું રિહામણે બેઠી છું,
આ બધું તારાથી કેમ જોવાય છે? આવા શબ્દો કદાચ તું એને કહે ને એ કદાચ તારો ભાઈ સુધરી જાય. ના ભાઈ ભાષણ બંધ કરીને ભાઈ હાલો જાવ નકર ત્યાં તમારી માં પછી તમારું મોઢું નહીં ભાળે પછી જાવ. તમે એનું મોઢું નહીં જોયું કે મોઢું થાય ને તો ભગવાનનું કાંઈ નક્કી ન હોય ક્યારે કોઈની દોરી ક્યાંય લે દાવ. જલપા તું હા ઊભા થા. તું અહીં ક્યાંથી? બા હું કાયમને માટે અહીંયા આવી ગઈ છું તમારી સેવા કરવા. અરે બેટા આ હું કરી દે હે જો તું ઘરે વહી જા બેટા, પાસે વહી જા. બા અત્યારે તમે બીમાર છો, તમે આટલી બધી ચિંતા હું કામે કરો છો? અરે એ બેટા બધું હું સંભાળી લઈશ ને. હા તું આવી ગઈ? આવી તું આવી ગઈ. આવી નાલાયક. બેન તું મને મારી છે? હા માયરું તને માયરું. કઈ ટાઈપની પેદાશ છો ને કઈ ખબર નથી પડતી. તને શરમ નથી આવતી? માં આટલી બીમાર છે અને તું આટલો દારૂ ઢીચી ઢીચીને ઘરમાં આવે છે. તું તને તારી ફરજનું ભાન છે કે નથી? રવા દે બેટા. આમાં હું મારું ધ્યાન નથી રાખી, બાનું ધ્યાન હું કેમ રાખ? દારૂ મૂક ને તો તું તારું ધ્યાન રાખી હગ. આખો દી દારૂના નશામાં હોય છે ને પાછું કે મારું ધ્યાન નથી રાખી શકતો. બેન બા આવે છે જીવે એટલું લઈ જીવે ઉપર ઉપર થઈ જાય. શરમ કર. તને એને જન્મ આપ્યો છે, તારી જનેતા છે, માં છે. મને ખબર છે મારી માં છે. હા હવે આજ નહીં આવું પણ આમ જો તું આવી ભાઈ રોકાઈ હા બેટા રવા દે ને. આ તો પાણા ઉપર પાણી રેડવા જેવું છે, એને કાંઈ અસર નહીં થાય. તમે વધારે બોલો માં, હા, દે તમને બેટા. શ્વાસ ચડે છે ને. તમે ચૂપ રહ્યો. હું તો અહીંયા રોકાઈશ જ, બાની સેવા પણ કરીશ અને એને સાચવીશ પણ. પણ તું છે ને આ ઘરની બહાર નીકળી જા. આજ પછી આ ઘરમાં ના આવતો, સમજ્યો? અને હું ભલે મારે પારકા કામ કરવા પડે ને તો કામ કરી લઈશ અને બાને હું પાલવીશ. પણ હું ક્યાં જાય? તારે નથી જાવ, તારે જ્યાં જવું હોય ને ત્યાં જા, સમજો? પણ આજ પછી તારું છે ને આ દારૂડિયા વાળું મોઢું બતાવતો નહીં. તારે મરવું હોય ને પણ મરી જાય. જા. અરે બેટા હું તો સમજાઈને થાકી ગઈ છું. નથી એમત તો બેટા પાતી કરો માં, હું આવી ગઈ છું ને, હું સંભાળી લઈશ. પણ બેટા તું તારા હારેથી અહીં આવી એ બહુ ખોટું કર્યું તે. તારા હારા કેવું બોલતા હતા કે હવે જલપાને કોઈ દી ફોન ન કરતા. માં મને ખબર છે હજી વાતની, અને હું અહીંયા આવી છું એક દીકરાની ફરજ નિભાવવા આવી છું, એક માની સેવા કરવા આવી છું, એક માનું ઋણ ચૂકવવા આવી છું. પણ બેટા એથી તો તારું ઘર ભાંગી જશે. મને કોઈ પરવા નથી. મારું ઘર કદાચ ભાંગી જાય ને તો મને કોઈ પરવા નથી. માની સેવાથી ને બીજો કયો ધર્મ ઊંચો હોય છે? બસ
હવે આ બધી વાતો તમારે કરવાની નથી. મારા દીકરા હતા પણ ભૂલ મારે મારી દીકરી છે.